હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ જોયું હતું ટ્રેન ઇન દેઓલી, જેની સ્ટોરી બહુ બ્યુટિફુલ નેરેટ હતી. Actually, the story is beautiful about the one girl and the writer. Writer himself is telling the story. જે સ્ટોરી છે રાઇટર પોતે જ કહે છે, એટલે થોડું ઘણું આપણે રિવાઇઝ કરી લઈએ. તો સ્ટોરીમાં એવું હોય છે કે રાઇટર હોય છે એ પોતાના જે એના જે ગ્રેન્ડ મધર હોય છે એના ત્યાં વેકેશનમાં દર વેકેશનમાં દેવલી જતા હોય છે. હવે ઇન બિટવીન જ્યારે દર વેકેશનમાં એ દેવલી જાય છે એટલે ત્યાં એક સ્ટેશન આવે છે. એ સ્ટેશન ઉપર એ ટ્રેન 5 મિનિટ્સ કે એવી રીતે સમથિંગ 4 મિનિટ્સ મોમેન્ટ સ્ટે કરે છે. સો એકવાર એ જર્નીમાં શું થાય છે, એક ગર્લ હોય છે જે બાસ્કેટ સેલ કરે છે, અને ઇન દેટ ટાઈમ એ બાસ્કેટ સેલ જે કરતી ગર્લ હોય છે એ એને ગમી જાય છે. તો ટ્રાય ટુ સ્પીક એની જોડે વાત કરવાની ટ્રાય કરે છે, બટ વાત નથી થતી, અને સમહાઉ હી રસ ટુ ધ ઓન હિઝ જર્ની, એ પોતાની જર્ની પર નીકળી છે. સેકન્ડ ટાઈમ બી એને મળે છે બિકોઝ રાઇટર વોન્ટેડ ટુ મીટ હર, એને મળવા માગે છે. જ્યારે થર્ડ ટાઈમ એ આવે છે એ ત્યારે એને ઈચ્છા થાય છે કે નાઉ ધીસ ટાઈમ આઈ વુડ ડેફિનેટલી ટેલ હર એન્ડ વી હેડ અ કન્વર્ઝેશન્સ, અને એવું હોય છે કે આપણે વાતચીત કરીશું. પણ જ્યારે લાસ્ટ ટાઈમ એ આવે છે ત્યારે એ ગર્લ એને મળતી નથી, અને પછી એને ટ્રાય કરે છે કે હું આજુબાજુ કોઈ સ્ટેશન માસ્ટર છે એને પૂછું કે ભાઈ ગર્લ ક્યાં ગઈ, કોણ હતી, બટ એને એવી મળતી નથી. તો ધીસ ઇઝ અ વેરી શોર્ટ એન્ડ બ્યુટિફુલ સ્ટોરીઝ, એન્ડ રાઇટર હિમસેલ્ફ નરેટ ધ સ્ટોરી, એ પોતે જ કહે છે. સો ઇટ ઇઝ વેરી બ્યુટિફુલ સ્ટોરીઝ. નાવ વી મૂવ અહેડ ધ ગ્રોસરી, જે આપણે હંમેશા વાત કરીએ છીએ ગ્રોસરી. ભાઈ 3 ટાઈમ વી હેવ ટુ રાઇટ ડાઉન ધ ગ્રોસરી. ઓકે, સો અ પ્લેન મીન્સ વોટ? ધ પ્લેન મીન્સ મેડોઝ. મેડોઝ એટલે કે જે ઓપન ફિલ્ડ હોય છે, ઓપન ફિલ્ડ. અત્યારે આપણને દેખાશે ઓપન ફિલ્ડ જ્યાં ગ્રાસ હોય છે, એકદમ ખુલ્લું મેદાન એને કહેવાય છે આપણે મેદાન. ઓકે, બેર મતલબ નોટ કવર્ડ, બેર ફીટ. બેર ફીટ એટલે સાંભળ્યા હશો પગમાં ચપ્પલ નહીં, બેર ફીટ. ઓકે, આ સ્ટોરીમાં બી સાંભળ્યું હશે કે ગર્લ હેઝ અ બેર ફીટ, એને ચપ્પલ નથી પહેર્યા, તો વી કેન સે દેટ ધ બેર ફીટ. It is a very useful glossary you can use in your daily conversation, that boy is a barefoot, the girl is a barefoot, means she or he had a no sandal and anything. So if you are not wearing anything, you can call it the barefoot. Okay, gracefully. Gracefully એટલે સૌંદર્યપૂર્વક, beautiful, beautifully, smoothly. Intentively. ઓકે, ઇન્ટેન્ટિવલી એટલે ઈરાદાપૂર્વક. ઇન્ટેન્ટિવ એટલે પર્પઝલી, ઈરાદાપૂર્વક આપણે કહીએ તો ઇન્ટેન્ટિવલી, જાણી જોઈને, ઈરાદાપૂર્વક. ઓકે, પ્રિટેન્ડ. પ્રિટેન્ડ કરવું એટલે ડોળ કરવું, દેખાવ કરવું કે ભાઈ આઈ એમ શોઈંગ એવું. સપોઝ તમારા મમ્મી પપ્પા આજુબાજુ હોય ને યુ આર વોચિંગ ટીવી બટ યુ સ્ટીલ હેવ અ યુ બુક ઇન યોર હેન્ડ, તો તમે શું કરશો કે તમારા મમ્મી પપ્પાને દેખાવ કરશો કે ના હું ભણું છું, બટ એકચ્યુઅલી તમે ભણતા ના હો, બટ તમે પ્રિટેન્ડ કરો છો કે યુ આર સ્ટડિંગ, એને કહેવાય ડોળ કરવું. ઓકે, પેલ. ડલ એને કહેવાય ડલ એટલે કે પેલ સ્કિન, આપણે કહીએ ને ફીકું, પેલ એટલે ફીકું. બ્લડ નોટ ક્લિયર, ક્લિયર ના હોય એને આપણે કહીએ છીએ બ્લડ, એને ક્લાઉડી બી કહેવામાં આવે છે. Nowadays it is a rainy season, so you can see that the sky is not clear, આપણે કેમ કે ક્લાઉડી છે, વાદળ છે એટલે. ડિસ્ટન્સ. ડિસ્ટન્સની વાત કરીએ તો દૂરનું. ઇન ફાર પ્લેસ, રિમોટ એરિયાને કહેવાય રિમોટ એરિયા, દૂર. ફીલ. ટુ ફીલ વેરી એક્સાઇટેડ, ફીલ ગુડ, એક્સાઇટિંગ ફીલ કરવું એને કહેવાય વેરી ફીલ ગુડ. ઇમ્પલ્સ, અ સડન અર્જ ટુ એક્ટ. ઇમ્પલ્સ એટલે કે અચાનક થયેલી ઈચ્છા, આપણે અચાનક ઇમ્પલ્સ થાય ને, ટુડે આઈ ઇમ્પલ્સ ટુ ઈટ મેગી, ટુડે આઈ ઇમ્પલ્સ ટુ ઈટ પાણીપુરી. તો સડન આપણી ઈચ્છા થતી હોય છે જેને આપણે કહીએ ઇમ્પલ્સ. ઓકે, સ્લાઇડ. સ્લાઇડ એટલે આપણે કહીએ છીએ સ્લીપ, સરકવું, સ્લાઇડિંગ કરવું. ઓકે, નર્વ્સ. નર્વસ એટલે કે ટેન્શનમાં હોવું, બેચેન થઈ જવું. અનકમ્ફર્ટેબલ, અનઇઝીનેસ આપણે એને કહેવાય છે. ડિટરમાઇન્ડ, આ પહેલાં બી આવી ગયેલું છે. સર્ટેન, હેવિંગ અ ફોર્મ ડિસિઝન, નક્કી જ હોવું એમ. ડિટરમાઇન્ડ ટુ ગેટ અ ગુડ માર્ક્સ ઇન અ એક્ઝામ, એટલે કે નક્કી કરવું કે ભાઈ આ વખતે તો મારે ગમે તેમ કરીને સારા માર્ક્સ લાવવા છે, દેટ ઇઝ કોલ્ડ ધ ડિટરમાઇન્ડ. ઓકે,
ડિસઅપોઇન્ટેડ એટલે કે જે આપણને નિરાશ થવું. If we have a good preparation for exam and still we get not could not get a good result. જો તમે સારી પ્રિપરેશન સાથે you are giving an exam and you will not get a good result, so you feel disappointed, feel not a good. તમને એવું ફીલ થશે કે યાર આટલું સારું કર્યું હતું બટ રિઝલ્ટ ના આવ્યું, so you feel disappointed, not a good feelings, not a happy, so I'm not satisfied with my result. ઇમ્પેશન્ટ નો મતલબ થાય છે ઇમ્પેશન્ટ. હવે તમે ઘણી વાર સાંભળ્યું ઇમ્પેશન્ટ એટલે કે અધીરું, એટલે કે તમારામાં શું છે આપણે રાહ નથી જોઈ શકતા. ઇમ્પેશન્ટ હોવું એને કહેવાય છે એગર, એક્સાઇટેડ. પ્રીફર એટલે લાઈક, પ્રીફર એટલે પસંદ કરવું. ઓકે, આપણે કહીએ ને કે વોટ ડુ યુ પ્રીફર ટુ ગો, વોટ ડુ યુ પ્રીફર ટુ ઈટ, what do you prefer to eat? Would you like to take a burger or would you like to prefer a roti sabji? So definitely you all gonna choose a burger and pizza. Okay, so that is your preference. Okay, let's move ahead. નાવ આપણે અહીંયા કેટલાક વર્ડ્સ આપ્યા છે. હવે આ આપણે કરવાની એટલે જરૂર છે કે આપણે 2 માર્ક્સમાં આવા બધા સેન્ટેન્સ એટલે કે 2-3 અલગ અલગ વર્ડ્સ આપ્યા હોય છે ને જેને આપણે શું કરવાનું છે, ફોર્મ કરવાનું હોય છે, બનાવવાનું હોય છે. ઓકે, સો વસ્તુ એક જ છે કે જ્યારે બી તમને આવા 3-4 એક્ઝામ્પલ આપ્યા હોય, વર્ડ્સ આપ્યા હોય, તો એ સેન્ટેન્સ મિનિંગફુલ બનવા જોઈએ. જરૂરી નથી કે બધાના સેન્ટેન્સ સેમ બનવા જોઈએ, બટ હા એ સેન્ટેન્સ જે બી તમે બનાવો છો એ મિનિંગફુલ હોવા જોઈએ ને સાચા હોવા જોઈએ, અને એ જે શબ્દો આપ્યા છે એ તમારા સેન્ટેન્સમાં આવી જવા જોઈએ, એટલું ખાલી ધ્યાન રાખવાનું. ઓકે, તો પહેલાં જોયું એનેક્ઝાઇટી, look at Pell and my teacher. હવે 1, 2, 3 and 4 there are 3-4 given words and આપણે એવી રીતે બનાવવાના છે કે આપણા 4 વર્ડ એક સેન્ટેન્સમાં આવી જાય. સો લુક એટ શું કહેવાનું છે, લુક એટ માય ટીચર. મારા ટીચરની સામે જો શું છે, સી લુક્સ પેલ. પેલ એટલે ફીકા લાગે છે, આજે થાકેલા લાગે છે. સી ઇઝ એનેક્ઝિટ એટલે કે એ બહુ જ થાકેલા લાગે છે, બહુ જ ફીકા લાગે છે, બહુ કામ કર્યું હશે એટલે બહુ થાકી ગયા છે. સો ફરી એકવાર સેન્ટેન્સમાં રિપીટ કરીએ. લુક એટ ધ ટીચર, સી લુક્સ પેલ, સી ઇઝ એનેક્ઝિટ. ઓકે, સેકન્ડ વર્ડ ડિટરમાઇન, સમર વેકેશન સ્પેન્ડ એટ માઉન્ટ આબુ. ઓકે, હવે આવી રીતે 3-4 વર્ડ્સ છે કે ભાઈ મેં નક્કી કર્યું છે આ વખતે કે હું મારું સમર વેકેશન માઉન્ટ આબુમાં સ્પેન્ડ કરીશ. આવી ગયું, આપણે આવી રીતે માઇન્ડમાં સેન્ટેન્સ ફોર્મ કરી દીધું. સો આઈ હેવ ડિટરમાઇન્ડ ટુ સ્પેન્ડ માય સમર વેકેશન્સ એટ માઉન્ટ આબુ. ઓકે, આવી રીતે તમારું બનશે. કેટલ, ટી એન્ડ ગેસ સ્ટવ, વેરી ઇઝી. ટી ઇઝ ઇન અ કેટલ એટલે ટી ક્યાં હોય, કેટલમાં હોય ને, કેટલી, એને કહેવાય કેટલ. ટી ઇઝ ઇન અ કેટલ વિચ ઇઝ ઓન અ ગેસ સ્ટવ. કેટલીમાં ચા છે અને જે ગેસ ઉપર છે. ઓકે, આવી રીતે સેન્ટેન્સ બનશે. નેક્સ્ટ છે રન બેક બેલ ક્લાસરૂમ સ્ટુડન્ટ્સ. જ્યારે બેલ રેંગ થાય છે ત્યારે સ્ટુડન્ટ્સ દોડીને ક્યાં જાય છે, ક્લાસરૂમમાં. તો આવી રીતે શું થશે, સ્ટુડન્ટ્સ રન બેક ટુ ધ ક્લાસરૂમ, સ્ટુડન્ટ્સ રન બેક ટુ ધ ક્લાસરૂમ વેન they hear the bell. એવી રીતે બી કરી શકો છો, સ્ટુડન્ટ્સ રન બેક ટુ ધ ક્લાસરૂમ વેન ધ પ્યુન રંગ ધ બેલ. જ્યારે પ્યુને બેલ વગાડી ત્યારે સ્ટુડન્ટ્સ પોતાના ક્લાસરૂમમાં ગયા. ઓકે, વેર સન રોડ એન્ડ વોક. સન એટલે કે અહીંયા સન છે, પણ અહીંયા સનનો મતલબ એવું છે કે બહુ જ તડકો છે. બેર એટલે કે ચપ્પલ ના હોવા પગમાં, બેર ફૂટ. એન્ડ રોડ ઉપર વોક કરવું. તો આવી રીતે બનશો, those children walk barefooted in the sun. આવી રીતે બી બનશે, I walked barefooted in the sun. તમે આવી રીતે બી તમારું સેન્ટેન્સ ફોર્મ કરી શકો છો. ઓકે, હવે અહીંયા જો V2માં જો ફોર્મ ધ વર્ડ્સ બાય ધ, હવે અહીંયા છે ફોર્મ ધ વર્ડ્સ બાય રીઅરેન્જિંગ ધ લેટર્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર. ધ મિડલ કોલમ ગિવન યુ આર સમ ક્લુ. હવે અહીંયા 1, 2 and 3 તમને આપ્યા છે.
હવે જે ફર્સ્ટ છે એ જમ્બલ છે, એટલે કે આડાઅવડા છે. ઓકે, સેકન્ડમાં છે તમને ક્લુ આપી છે, એટલે કે નિયર બાય મિનિંગ આપી છે. અને થર્ડમાં તમારે એનો જે વર્ડ શું એક્ઝેક્ટલી થાય છે એ કરવાનું છે. ઇટ ઇઝ અ વેરી ઇઝી. સૌથી પહેલાં ફર્સ્ટ જે છે ને એને અરેન્જ કરી નાખો. ફર્સ્ટમાં જે છે ને શું છે એ જોઈ લો. એને આપણે એવું જે કે સ્ટોલ, એને છે સ્ટોલ. ઓકે, એ જમ્બલને આપણે કરેક્ટ કરવાનું છે, સ્ટોલ છે. ઓકે, પછી બ્લર, પછી જર્ની. શું છે પછી? જર્ની છે. પછી ઇમ્પલ્સ, પછી નોટિસ, પછી ક્લેન, એન્ડ પછી ઇમ્પેશન્ટ. એન્ડ પીસ પછી છે ઇમ્પેશન્ટ. ઓકે, હવે અહીંયા જો શું છે સ્ટોલ. સ્ટોલને આપણે શું કહીએ? સ્મોલ શોપ. એને કહેવાય છે સ્મોલ શોપ. ઓકે, બ્લર એટલે નોટ ક્લિયર. નોટ ક્લિયર, તો આપણે અહીંયા જે વર્ડ્સ છે એમાં પહેલામાં આવશે સ્ટોલ, બીજામાં આવશે બ્લર, ત્રીજામાં આવશે જર્ની. એટલે જર્નીમાં આપણે તમે બીજું શું કહી શકો? ટ્રાવેલ બી કરી શકો છો ને ટ્રીપ બી કહી શકો છો. એટલે આ એના સિમિલર વર્ડ્સ છે, એટલે કે સમાનાર્થી શબ્દો છે. પછી આવશે સડન અર્જ, એટલે કે ઇમ્પલ્સ. સડન અર્જ હમણાં આપણે ગ્લોસરીમાં જોયું ને, એને કહેવાય ઇમ્પલ્સ. પછી આપણે જઈએ નોટિસ. નોટિસને આપણે ઓબ્ઝર્વ બી કહેવાય છે ને, કે આઈ એમ ઓબ્ઝર્વિંગ, આઈ એમ નોટિસ, આઈ એમ નોટિસિંગ, આઈ એમ ઓબ્ઝર્વિંગ, આઈ એમ વોચિંગ. સો આવશે અહીંયા નોટિસ. પછી આવશે આમાં જો ક્લેનિંગ. ક્લેનિંગ એટલે લાઉડ રિંગિંગ સાઉન્ડ. દેન નેક્સ્ટ છે impatient. Impatient means a restless. When you are feeling not good, when you are feeling that I am so much tired and having having the words, then you say that yourself that you feel the restless. Okay, let's move ahead on the V3. Okay, I think you are the clear about the V1 and V2. We had the grocery words and the vocabulary. So you have to write down all the things grocery and the vocabulary as in your notebook. Okay, now we have to move ahead on that. Write the appropriate match from the brackets to complete the phrases. Okay, now you understand what exactly is it, try to telling it that this one is also very important, that so you have to write down in your notebook. You have to memorize it in a exam. Definitely I'm gonna tell you, but definitely I'm gonna ask you about this all the things. So keep it in your mind while you are studying. When I am exercising these things, you have to do each and every things, and you have to write down each and every in your notebook. Okay, so I think you have to you all are understand that what I'm saying to tell that. Now we move ahead on the V3. Okay, let's comprehend. Now you understand what is a V3 is a write appropriate match from the brackets to complete the phrases. Okay, so કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને શબ્દ સમૂહ પૂર્ણ કરો. ઇટ મીન્સ કે there is a given a words in a brackets. બ્રેકેટ્સમાં બહુ બધા વર્ડ્સ આપ્યા છે and we have to complete it. આપણે એને કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ અહીંયા જો ફર્સ્ટ ઓફ ઓલ યુ હાવ ટુ સ્ટડી ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં વર્ડ્સ આપ્યા છે. ઓકે, બિફોર આઈ ગો ટુ સ્ટાર્ટ વી હાવ ટુ ડુ ધ brackets like that. And do, footboard, the duck, the engine, the tree, the hospital, the jungle, the bell. Okay, હવે આ જે વર્ડ્સ છે એ વર્ડ્સને આપણે શું કરવાનું છે? એની જોડે રીકનેક્ટ કરવાનું છે. ધ વર્ડ્સ આપેલા છે એને શું કરવાનું છે? આપણે રીકનેક્ટ કરવાનું છે. તો હાઉ ડુ વી ગેટ ઇટ? સો ફોર એક્ઝામ્પલ, a cleaning of the, what is the cleaning of? The cleaning of the bell, मतलब ringing of the bell. It is called the ringing of the bell. So group of the words, what is it? The match. અહીંયા શું match થશે? The ringing of the bell. Okay, next, board of. What is the board of? Board of the footboard. What is the board of the? તો અહીંયા આવશે footboard. The third one is that get off. From where do you get off? ક્યાંથી ઉતરવાનું છે? તો I get off from the train. ક્યાંથી get off કરવાનું છે? Get off from the train. Okay, next છે rush to. Rush to, where you rush to? There is a lots of meaning. You can say that the rush to
shopping, rush to mall, rush to school. Rush to means that you have to run up. તમારે દોડીને જવું. So you can write down here the rush to the dark. Okay, vanished. Vanished means disappear. Vanish in a simple meaning, if I am telling you that, it is called the disappearance. So here is that the disappearing. So vanish in the jungle. Okay, we are talking here about the connected with this text which we had a study. જે આપણે text study કર્યું છે એનાથી આપણે connect કરીએ છીએ. If you remember the stories that the a train vanished in the jungle, આપણે જોઈતું. So here is the writer standing in the train and train vanished in the jungle. Okay, the next, hazing off. What is the hazing off? The hazing means whistling, the hazing of the engine. Okay, the hazing of engine means you can hear the sound of the hazing of the engine. Okay, you can write down the hazing of anything. You hazing of the whistle, you hazing of the anything what you have in your mind. Okay, okay, then next move ahead, a stabbed. Step to the hospital. You have to rush to the hospital. You can hear here you can find out the another good ones, that the step to the hospital, step to school, step to mall. You can write down anything what you have in your mind, but you just clear that the step to means you have to go forward, go ahead and walk to. Okay, next, looked up. Looked up matlab and down. So looked up and down, you are looking up and the down. Now it is a very much interesting things you have to do here. તમારે શું કરવાનું છે? You have given a 1 2 3 4 5 6 7 8. Okay, so you have given a 8 pictures over here. અહીંયા 8 pictures તમને આપેલા છે, and you have given 8 words. For example, we have to first study the words. Okay, હવે તમારે જે એક્સપ્રેશન છે, એક્સપ્રેશનના અકોર્ડિંગ તમારે વર્ડ્સ અંદર લખવાના છે, એન્ડ યુ આર વેરી એક્સપર્ટ ટુ સ્ટડી ધ જે બી તમારા એક્સપ્રેશન હશે. સો ફર્સ્ટ વર્ડ છે અમેઝડ, એનોયડ, કન્ફ્યુઝડ, ડિસ્ગસ્ટ, એમ્બ્રેસ્ડ, એક્સાઇટેડ, ઇન્ટરેસ્ટેડ એન્ડ શોક્ડ. ઓકે, so here are 8 words are given here. હવે તમે અહીંયા જો કે 1 2 4 up and 4 down, 8 words તમને આપેલા છે. Now the first છે, ફર્સ્ટ પિક્ચર છે, એમાં તમને જે ફેસ છે, જે એક્સપ્રેશન છે, એ કેવું લાગે છે? તો અમેઝડ. you feel amazed, like you feel like, oh આવું છે, oh, like you are not prepared for that. તમે કોઈ વસ્તુ માટે પ્રિપેર નથી હોતા, and sudden thing happen to your life, then you feel amazed. Okay, wow, that's good, like, but you are not prepared for that. Okay, you know, next picture you can see that જો હવે અહીંયા shocked. Shocked, oh, you got a surprise when your birthday is coming, then you got surprise, so you feel like, wow. So in your next pictures you write down the shocked. Shocked means here is the 2 words, a positive and the negative. But અહીંયા જે સ્માઇલિંગ ફેસ છે, મતલબ અહીંયા નેગેટિવ નથી. અહીંયા shocked means the person getting a surprise, so he feels that, wow, I am getting a good gift. Okay, next, interested. Next picture માં તમે લખી શકો છો interested. Oh yes, I am interested, in a smiling face and brown eyes, so you can say that the interesting. And the next pictures માં confused. If you are not understanding anything, if you suppose you are sitting in a class, તમે ક્લાસમાં છો, and if you are not understanding anything, તમે કંઈ ખબર નથી પડતી, so અરે યાર ટીચર શું ભણાવી રહ્યા છે, so you feel confused, અરે આમાં શું આવે છે, આ કેવું થશે. So આ picturesમાં the person is looking confused. Okay, next માં છે amazed. Again, next માં છે એનો next માં annoying. ચીડાયેલો વ્યક્તિ હોય ને એને કહેવાય, yes, એને કહેવાય annoyed. Excited, અહીંયા આપેલું છે એના પછી છે excited. Wow, I'm so excited, my birthday is coming, so I'm so excited. And the last માં છે disgust. Disgust એટલે શું, એ વસ્તુ ક્લિયરલી સમજી લો.
ડિસગસ્ટ મીન્સ થિંગ્સ તમને જે ના ગમતી હોય, યુ હેટેડ ઇટ, તમે એને બહુ નથી ગમાડતા, બિલકુલ નથી ગમાડતા, યુ હેટેડ ઇટ, તમે એને જરા બી નથી, ડિસલાઇક કરો છો, સો યુ ફીલ ડિસગસ્ટ. ઓકે, સો આ એક્સપ્રેશન છે, બેઝડ ઓન એક્સપ્રેશન છે, એન્ડ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ, તમારે આવડવું જ જોઈએ, બિકોઝ ઇન અ ડેલી રૂટીન વી ઓલ આર સ્ટડીંગ ધીટ, આ બધી વસ્તુ આપણે સ્ટડી કરતા હોઈએ છીએ. સો આ એક્સપ્રેશન સ્ટડી કરવું ઇટ ઇઝ નોટ અ બિગ ડીલ. ઓકે, સમટાઈમ વોટ હેપન, we have two languages, we have the spoken two languages, one is a verbal and second one is non-verbal. Okay, most probably we are talking in a non-verbal languages. For example, if you see someone's face, જો તમે કોઈનો ફેસ જોવો છો તો એના ફેસ પર ગુસ્સો છે. ઓકે, સો ઇટ ડઝ નોટ નીડ ટુ ધ પર્સન ટેલિંગ દેટ આઈ એમ અ એંગ્રી, એને કહેવાની જરૂર નથી કે ધ પર્સન ઇઝ એંગ્રી, બટ બાય બાય તમે એને જોઈને, બાય જજિંગ અ ફેસ, બાય નોટિસિંગ ધ ફેસ દેટ પર્સન, યુ જજ દેટ ધ પર્સન ઇઝ અ એંગ્રી, એ પર્સન ગુસ્સે છે. તો ધીસ ઇઝ ધ બોડી લેંગ્વેજ, ધીસ ઇઝ ધ એક્સપ્રેશન વિચ યુ હેવ ટુ સ્ટડી. ઓકે, હવે કોમ્પ્રિહેન્શનમાં આપણે જોઈએ કઈ કઈ વસ્તુ આપણને ઇમ્પોર્ટન્ટ છે, કઈ લખવાની છે, કઈ નથી લખવાની. રીડ ધ પિક્ચર ધ ગર્લ સેલિંગ ધ બાસ્કેટ, રાઇટ ધ લીસ્ટ 8 સેન્ટેન્સ અબાઉટ ધ હર. હવે આ નથી આપણે લખવાનું, આને આપણે સ્કીપ કરીએ છીએ, આ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, આપણે આને સ્કીપ કરીએ છીએ. ઓકે, હવે C2 જે છે, C2 ઇઝ ઓકે યસ, C2 ઇઝ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ ટેક્સ્ટ, તો આપણે આને કરીશું. માર્ક ધ ટ્રુ એન્ડ ફોલ્સ, એટલે ટ્રુ એન્ડ ફોલ્સ આપણે કરવાનું છે, તો આપણે એને જોઈ લઈએ. ઓકે, ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ, ફોલ્સ, સો ગર્લ્સ ઓનલી સેલિંગ ધ બાસ્કેટ. ઓકે, નેક્સ્ટ, ધ રાઇટર મેડ ધ ગર્લ ટ્વાઇસ અ ડી, યસ, રાઇટર બે વાર એ ગર્લને મળ્યા હતા. ઓકે, તો યસ, ટ્રુ. ઓકે, ધ રાઇટર કંટ્રોલ ઇઝ ફિલિંગ ઓફ ધ ટચિંગ ધ ગર્લ્સ, ટ્રુ, એને ટચ કરું હતું પણ એ ટચ ના કરી શક્યા, તો ટ્રુ, એને કંટ્રોલ કરી પોતાના ફિલિંગને. ધ રાઇટર એક્સપ્રેસ્ડ હિઝ લવ ઇન અ વર્ડ ડ્યુરિંગ ધ સેકન્ડ મીટિંગ, નો, એણે પોતાનો લવ એના છોકરીને એક્સપ્રેસ નહોતો કર્યું, તો અહીંયા આવશે ફોલ્સ. ધ રાઇટર એક્સપ્રેસ હિઝ લવ વિધાઉટ વર્ડ ડ્યુરિંગ ધ સેકન્ડ મીટિંગ, એટલે કે એવું હતું કે સેકન્ડ મીટિંગમાં એક્સપ્રેસ કરશે એમ. નેક્સ્ટમાં, ધ રાઇટર બ્રોક હિઝ જર્ની એટ ધ દેઓલી એન્ડ મેડ ધ ઇન્ક્વાયરી અબાઉટ ધ ગર્લ, ફોલ્સ, એણે નક્કી કર્યું હતું કે ભાઈ હું દેઓલી ઉતરીશ અને મારી જર્ની બ્રેક કરીશ, બટ રાઇટરે ક્યારે પોતાની જર્ની બ્રેક કરી નહીં, તો અહીંયા આવશે ફોલ્સ. ઓકે, ઓકે, નાવ આ તમારે ટ્રુ ફોલ્સ કરવાનું છે. હવે જે C3 છે એ આપણે નથી કરવાનું, એને બી આપણે જવા દઈએ છીએ. ઓકે, C4 જો, C4 કેમ કે આપણે ફિલિંગ ધ બ્લેન્ક્સ ઓલવેઝ પૂછાતું હોય છે, એટલે આ આપણે કરવું જરૂરી છે. તો હવે જોઈએ, ફિલિંગ ધ બ્લેન્ક, સિલેક્ટિંગ અપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ, પાઠમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે ખાલી જગ્યા પૂરીએ. ધ રાઇટર વોઝ અબાઉટ ડેશ યર ઓફ ધ એજ, કેટલા વર્ષના હતા, તો 18 વર્ષના, જ્યારે ફર્સ્ટ ટાઈમે મળ્યા હતા. હી વોઝ રેગ્યુલરલી સ્પેન્ડિંગ હિઝ, શું સ્પેન્ડ કરતા હતા, તો સમર વેકેશન, એના દાદીને ત્યાં શું પસંદ કરતા હતા, તો સમર વેકેશન વિથ હિઝ ગ્રાન્ડ મધર. હુ ડેશ ઇન અ દહેરા, તો હુ લીવડ ઇન અ દહેરા. હી લેફ્ટ ફોર ધ દહેરા અર્લિયર ઇન અ મે, એ ક્યારે જતા હતા, મેના અર્લિયર એટલે જલ્દી જતા હતા, એન્ડ જુલાઈમાં. ઓકે, મે એન્ડ જૂનની વચ્ચે, જુલાઈની. Once while he was traveling by the night train at Deoli, he saw, શું એણે જોયું, saw a girl selling a basket on a platform. Okay. She had a pale skin, અને સ્કિન કેવી હતી, તો pale. She had a dash platform. So she had a dash across her shoulder. So she had a shawl across the shoulder. The writer was attracted so eager of the, એને શું થયું, sorry, to her, okay, attracted to got off the platform and walked across the tea stall. Okay, સો આવી રીતે જ તમારે શું કરવાનું છે, હવે તમારા ટેક્સ્ટ બુકમાં જે અહીંયા સુધી મેં તમને એક્ઝામ્પલ આપ્યું, તો આવી રીતે કરીને તમારી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરવાની છે. ટેક્સ્ટ બુક લઈને બેસજો, એટલે જે બી ખૂટતા વર્ડ્સ હશે એ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે, અહીંયા સુધી મેં કરાવ્યું, હવે 4-5 હશે એ તમારે કરવાનું છે જાતે. ટ્રાય ઇટ વેલ. ઓકે, નહીં ફાવે તો મને કહેજો, બટ ફાઈ જશે ઇફ યુ હેવ ધ ટેક્સ્ટ. ઓકે, એન્ડ આઈ થિંક એવરીબડી હેઝ અ ટેક્સ્ટ. ઓકે,
હવે આપણે આવીએ છીએ C5 માં આપણે આવીએ તો આપણે જોઈએ વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન, ક્યાં પોતાની રજાઓ ગાળે છે? તો ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન ઇન દેહરામાં પોતાના સમર વેકેશન કાઢે છે. હાઉ ડીડ ધ ઓથર રિએક્ટ વેન હી સો અ ગર્લ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, જ્યારે ફર્સ્ટ ટાઈમ એ ગર્લને જોઈ ત્યારે એને કેવું ફીલ થાય છે? તો ધ ઓથર લેફ્ટ હિઝ સીટ એન્ડ રશ ટુ ધ કેરેજ ડોર. એને ફર્સ્ટ ટાઈમ જોવે છે એટલે પોતાની જગ્યાથી ઉઠીને એ કેરેજ ડોર હોય છે ત્યાં જાય છે એને જોવા માટે. વોટ ફીલ ડીડ ધ ઓથર હેવ વાઇલ પાસિંગ ધ બાસ્કેટ, જ્યારે ટોપલી ખરીદતા હોય છે ત્યારે એને કેવી ફિલિંગ થાય છે? તો વાઇલ બાઇંગ ધ બાસ્કેટ ધ ઓથર વિશ ટુ ટચ હર ફિંગર્સ, એની ફિંગરને ટચ કરવું એને જોઈએ છે ઓથરને, એટલે એ ફીલ થાય છે કે ઇફ આઈ વુડ ટચ ધ ફિંગર ઓફ ધેટ ગર્લ. ઓકે, વોટ કેપ ધ ઓથર વોક ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ જર્ની. ઓકે, તો શું કહે છે મુસાફરીમાં કઈ વસ્તુ એને જાગતું રાખે છે? તો ગર્લ્સ ફેસ ડાર્ક આઈઝ કેપ ધ ઓથર વોક ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. જે ગર્લનું ફેસ છે અને એની ડાર્ક આઈઝ છે, અટ્રેક્ટિવ આઈઝ છે, એ આખા જર્નીમાં એને જાગતું એટલે એને એના ધ્યાનમાં જ રાખે છે. વોટ અર્જ ડીડ ઓથર હેવ વેન હી મેટ ધ ગર્લ ફોર ધ સેકન્ડ ટાઈમ, બીજી વખત જ્યારે મળ્યો એને ગર્લને ત્યારે એની કેવી અપેક્ષા હતી? વેન ધ ઓથર મેટ ધ ગર્લ સેકન્ડ ટાઈમ હી અર્જ ટુ પુટ હર ઇન ધ ટ્રે દેર એન્ડ ધેન ટેક હર અવે વિથ હિમ. સેકન્ડ ટાઈમ જ્યારે મળે છે અને ઓથરને એવું થાય છે કે આ ગર્લને હું મારી જોડે લઈ જાઉં. વાય ડીડ ધ ઓથર લીવ ફોર ધ દેહરા અર્લિયર દેન યુઝ્યુઅલ, કેમ એ જલ્દીથી દેહરા માટે નીકળે છે? કેમ એ ગર્લને મળી શકે એટલે. સો ધ આન્સર ઇઝ ધેટ ધ ઓથર લેફ્ટ ધ દેહરા અર્લિયર દેન ધ યુઝ્યુઅલ બીકોઝ હી વોન્ટેડ ટુ મેટ ધ ગર્લ એઝ અર્લિયર એઝ પોસિબલ, એટલે જેમ બને એમ જલ્દી એ ગર્લને મળવા માંગે છે એટલે વહેલા નીકળે છે. હાઉ ડીડ ધ ઓથર ફીલ એઝ ધ ટ્રેન એન્ટર ધ દેહરા એન્ડ વોટ ડીડ હી ડિસાઇડેડ, ગાડી જ્યારે દેહરા પહોંચી ત્યારે હાઉ ડઝ હી ફીલ, એને કેવું ફીલ થાય છે? At the train entered Dehra, author nervous and anxiety, he decided that he would stand helplessly before her, would not, એટલે એને એવું થાય છે કે હું આ વખતે આમ સ્ટેન્ડ નહીં રહું એમ હેલ્પલેસલી બિફોર હર એન્ડ હી વુડ આસ્ક સમ ક્વેશ્ચન્સ ટુ હર, અને હું એને જે બી મારે ક્વેશ્ચન છે મારા મનમાં હું એને બધું પૂછી રાખીશ. ઓકે, what did the author ask about the girl, what reply did he get, શું એને પૂછે છે અને એનો શું રિપ્લાય મળે છે એવું. તો author asked the station master whether he knew the girl who used to sell the basket, એવું પૂછે છે સ્ટેશન માસ્ટરને કે ભાઈ તમે ગર્લને જોઈ છે જે બાસ્કેટ સેલ કરે છે, અને એના આન્સર શું મળે છે? નો હી ડિડન્ટ સો હર, એ સ્ટેશન માસ્ટર કહે છે નો આઈ ડિડન્ટ સો, કે મેં એવી કોઈ છોકરીને નથી જોઈ જે બાસ્કેટ સેલ કરે છે. ઓકે, હવે અહીંયા જો why did the author want to break the journey at Deoli, could he do this? So I will say the author wanted to break his journey at Deoli and make inquiry, એ ઈચ્છે છે કે હું આ જર્ની બ્રેક કરીને ઇન્ક્વાયરી એટલે કે એને શોધું એ છોકરીને, પણ એ નથી કરતો. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ બટ હી કુડ નોટ બ્રેક હિઝ જર્ની, પણ એ ક્યારે પોતાની જર્ની બ્રેક કરતો નથી. ઓકે, હવે આ નેક્સ્ટ વાળું જે બે છે ઇમેજિંગ એન્ડ વોટ ડુ યુ થિંક અબાઉટ, એ તમારે લખવાનું છે નહીં બીકોઝ એ તમારું કામનું નથી. સો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણું આ એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીએ છીએ. એક્સરસાઇઝ તો હું તમને બધાને કરાવું છું, બટ એક જ મને સ્ટુડન્ટ છે જે વન ટાઈમ મને એકવાર એક્સરસાઇઝ લખીને મોકલી હતી, અત્યાર સુધીમાં બીજું કોઈ નથી લખતું. સો હું પેરેન્ટ્સને ખાસ રિક્વેસ્ટ કરીશ, જો તમે સાંભળતા હશો તો પ્લીઝ તમારા બાળકોને, એક તો સ્કૂલ નથી ચાલુ, ઓકે, અમે અહીંયા ઈચ્છીએ છીએ કે એક્સરસાઇઝ કરે લોકો, તો તમે પ્લીઝ એને એક્સરસાઇઝ કરાવો, પ્રેક્ટિસ કરાવો, કેમ કે પ્રેક્ટિસ કરાવશો તો જ એ લોકોને આવડશે, બાકી તો વિડીયો સાંભળીને એ લોકોને એટલું ફરક નહીં પડે. સો આઈ પર્સનલી વોન્ટેડ કે આ લોકો એક્સરસાઇઝ કરે અને ઇન અંડર યોર ઓબ્ઝર્વેશન, પેરેન્ટ્સના ઓબ્ઝર્વેશનમાં એક્સરસાઇઝ કરો એટલીસ્ટ, તો તમને આગળ લખવાની રાઇટિંગ સ્કિલ એનહેન્સ થશે, તમારી વોકેબલરી વધશે. તો હું તો તમને ખાલી અહીંયાથી કહીને છૂટી થઈ જાઉં છું, બટ આઈ ડોન્ટ નો, આઈ ઓનલી કેન પુટ અ ટ્રસ્ટ ઓન યુ દેટ કે યુ આર રાઇટિંગ ઇટ. હું તમને ખાલી એટલું કહું છું કે મને વિશ્વાસ છે કે તમે બધા લખતા હશો. તો પ્લીઝ, it is my humble request to all the parents, please keep watch that you are
students, your children should write this, whatever the whatever we, all the teachers are giving the exercise to you, so આટલી વસ્તુઓ કરાવજો કે એ લોકોને એક્સરસાઇઝ ને બધું કરાવજો. ઓકે. ઓકે, ગુડ બાય.